તો નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે બ્લોગ આઈસર માટે નથી બનાવ્યો પણ આપણે મોડિયા માટે બનાવ્યો. તો તમને તો પહેલાં આપણો આઈસર વિશે કંઈક સમજાવી દો. તો આપણું આ 4545 આઈસર છે મિત્રો કંઈક, અને આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી ન ખોલી તો ખોલી નાખજો. RGV ઠાકોર ચિત્ર બનાવી. તો આપણું આ 4545 આઈસર. તો મિત્રો આજમાં આપણે કપાસના મોડિયા છોડાવી છે. ચલો મિત્રો, આપણે તો એક મોડિયું છોડાવી નાખ્યું અને આપણે આ બાઈકી છોડાવવાનું. અને હું તમને ખાંચીનું કહી દઉં તો આપણે આ ટાયર સીટ પ્રમાણે ખાંચી આવે એની જોઈ લો. આ પ્રમાણે ખાંચી આવે ને આપણે આવા કંઈક મોડિયા છે. અને જો મિત્રો અહીંયા કંઈ ફોલ્ડિંગવાળા છે ને અહીંયા ફોલ્ડિંગ તમારે જે રીતનામાં કપાસમાં પારા બાંધો અથવા એડામાં બાંધવો હોય એ પ્રમાણે સેટિંગ કરો. કાલ મિત્રો એક તુવેર વાવવાનો ઓર્ડર હતો તો આપણે જો વેટલો દાંટો લઈ ગયા હતા. કાલે આપણે તુવેર વાવી છે અને એમાં જો આખું મોર પગું ચડાવી દીધું. દાંટો અવરો કરીને અવરો કરો રાત્રે મિત્રો આપણે વચમાં ચડી દીધું. એટલે હું આપણે પાસે કપાય આખો નતો એટલે ઓલું હતું એના હિસાબે ને એક મોડિયું આપણે અહીંયા છે. અને આપણે અત્યારે મિત્રો આપણે ઓલું અમે ગામમાં જવાનું કોયડે, અને આપણે જો અહીંના મોડિયા છે ને આ વચ્ચેના એ ફિટિંગ કરવાનું હું તમને બતાડું. એ મોડિયા જો મિત્રો અહીંયા આવે, આ મોર પગા ઉપર આવે, અને ઓલા આપણે અહીંયા પાછળના મિત્રો આપણે આ વચ્ચેના મોડિયા કરતાં તો બધા આમાં આવ્યું આપણને, કારણ કે આગળ હાકાતું જાય ને પાછળ પાર્યું થતું જાય. પાર્યું એક નંબર થાય જોઈ લો મિત્રો. આપણા બે રોટેટર છે, શેડર છે, અહીંયા દંતાર છે, લીટા પાડવાનું છે, અહીંયા હાથથી પાડવાનો દાંટો છે, અને અહીંયા પડખે લારી છે જે આપણે બીજી દાયતીની આપણે પાછળ પડ્યું. અને હલરની એવું તો આપણે ઓલું દુકાનમાં અહીંયા પડ્યું છે એને આપણે બ્લોક ન લીધો કારણ કે આપણે ઢાંકીને મૂક્યું એના હિસાબે. તો આપણું આ આઈસર છે. તો મિત્રો અમારો બ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે એડીને ફોલો કરી નાખજો.